કાલીપીઠ જે કોલકાતાની અંદર છે, જ્યાં માતાના જમણા ચરણારવિંદના 4 આંગળાનો નિપાત થયો, અંગૂઠાનો નહીં 4 આંગળાનો નિપાત થયો, એ કથા બતાવવામાં આવી. અને ત્યારબાદ અટહાસ શક્તિપીઠ જે લામપુરથી 95 કિલોમીટર દૂર છે, જ્યાં માતાના અધરોષ્ટનો નિપાત થયો. વક્ત્રેશ્વર શક્તિપીઠ જ્યાં માતાનું સતીનું મન પડ્યું. નલહરી શક્તિપીઠ કે જ્યાં માં ભગવતીના ઉદરનો ભાગ પડ્યો. નલહરી શક્તિપીઠ ઉદરનો ભાગ પડ્યો. તો ઉદરના ભાગ 2 હોય છે. 2 કઈ રીતના? તો કે નાભીથી ઉપર, નાભીથી નીચે. તો નાભીથી ઉપરનો ભાગ નલહરીમાં પડ્યો અને નાભીથી નીચેનો જે ઉદરનો ભાગ છે ને એ ક્યાં પડ્યો? ગિરનાર પર્વત ઉપર. એટલા માટે એ કયા નામથી ઓળખાના? છોટી મમ્મી અંબાજીના નામથી ઓળખાના. કિરીટ શક્તિપીઠ જ્યાં માતા સતીનો શિરોમણી મુકુટ પડ્યો. બહુલા શક્તિપીઠ જ્યાં માતાજીની ડાબી બાહુનો નિપાત થયો. ત્રિસ્તોતા શક્તિપીઠ જે તિસ્તા નદીના તટ પર, જ્યાં માં જગદંબાના વામ ચરણનો નિપાત થયો. વિભાસ શક્તિપીઠ જ્યાં જગદંબાના પશ્ચિમ બંગાળમાં આવેલી છે અને ત્યાં જમણા અંગૂઠાનો નખનો ભાગનો નિપાત થયો. મિથિલા શક્તિપીઠ જે બિહારમાં આવેલી છે, જ્યાં માતાજીના ડાબા ખંભાનો નિપાત થયો. કાંચી શક્તિપીઠ તમિલનાડુની અંદર આવેલી છે, જ્યાં દેવીના કંકાલનો નિપાત થયો. પ્રયાગ શક્તિપીઠ જ્યાં માતાની હાથની આંગળીઓનો નિપાત થયો. જયંતિ શક્તિપીઠ જે મેઘાલયમાં આવેલી છે, જ્યાં માતાના જાંઘનો નિપાત થયો. આસામ કામાખ્યાથી લગભગ 1 કલાકનો રસ્તો છે, ત્યાંથી આ મેઘાલય શક્તિપીઠમાં જવાય. જયંતિ શક્તિપીઠમાં. પર્વત શક્તિપીઠ જ્યાં માં જગદંબાના જમણા તલ્પનો નિપાત થયો. કાશ્મીર શક્તિપીઠમાં જ્યાં અમરનાથની પવિત્ર ગુફામાં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે પાર્વતીમાં શક્તિપીઠ સ્વરૂપે પ્રગટે છે, જ્યાં માં જગદંબાના કંઠનો નિપાત થયો. વિરજા ક્ષેત્ર શક્તિપીઠ જે જગન્નાથના મંદિરના પ્રાંગણમાં આવેલી છે, જ્યાં માતાજીના નાભીનો નિપાત થયો. વિશાલાક્ષી શક્તિપીઠ જે કાશીમાં આવેલી છે, ત્યાં માતાજીના ડાબા કાનના મણીનો નિપાત થયો. ઉજ્જૈન શક્તિપીઠ જે ક્ષિપ્રા નદીના તટ પર આવેલી છે અને ઉજ્જૈન શક્તિપીઠની અંદર માં જગદંબાના કોહણીનો નિપાત થયો. અને ઉજ્જૈન શક્તિપીઠ કયા નામથી ઓળખાણા? માં હરસિદ્ધિના નામથી પ્રસિદ્ધ બન્યા. ત્યારબાદ કોલ્હાપુર શક્તિપીઠ જ્યાં માતાના 3 નેત્રોનો નિપાત થયો અને એ માતા મહાલક્ષ્મીના નામથી જગ પ્રસિદ્ધ બન્યા. ત્રિપુરા શક્તિપીઠ બાંગ્લાદેશમાં જ્યાં માતાના દક્ષિણ ચરણનો નિપાત થયો. રામગીરી શક્તિપીઠ જે મધ્યપ્રદેશમાં આવેલી છે અને એમાં ત્યાં જગદંબાના જમણા સ્તનનો નિપાત થયો. ભૈરવ શક્તિપીઠ ત્યાં માતાજીના એક નીચેના ઓઠનો નિપાત થયો. મણિવેદિકા શક્તિપીઠ જે અજમેરથી 11 કિલોમીટર દૂર છે, ત્યાં માતાના કાંડાનો નિપાત થયો. ગોદાવરી શક્તિપીઠ જ્યાં માં જગદંબાના વામ ગંડનો નિપાત થયો. આગળની કથાનું વર્ણન બતાવતા કાલિકા પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે કે વિરાટ શક્તિપીઠ જ્યાં માતાની પાઉની આંગળીઓનો નિપાત થયો. વૈદ્યનાથ શક્તિપીઠ જ્યાં માં જગદંબાના સતીના હાર્ટનો હૃદયનો નિપાત થયો. હૃદય કેટલા હોય? 2 હોય, જમણું હૃદય ને ડાબું હૃદય. જો હાથમાં કંઈક થયું તો એ ફ્રેક્ચર પડ્યું હોય તો સાંધો થઈ શકે અને સર્જરી થઈને પાછા 2 મહિનામાં સાજા થઈ જાય. બરાબર. કોઈ પણ શરીરના અંગમાં કંઈ ત્રુટિ આવી તો એની દવા કરવાથી સારું થઈ જાય, દવાથી સારું થઈ જાય. પણ એક વખત હાર્ટ હાલતું બંધ થઈ જાય તો પછી ત્યાં એ પછી બીજી વાર સારું ન થાય, કે ચાલુ ન થાય. એકવાર બંધ થઈ ગયું તો બંધ જ થઈ ગયું, પછી ચાલુ ન થાય. તો હાર્ટ છે એ કેટલા છે? જમણું હૃદય ને ડાબું હૃદય. તો ડાબું હૃદય ક્યાં પડ્યું? આ ચોખવટ નથી કરી, પણ મારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી કહું કે ડાબું હૃદય ક્યાં પડ્યું? તો કે વૈદ્યનાથની એ હાર્ટપીઠની અંદર જ્યાં શિવ ભવાનીની એક્યતાનું પ્રતીક છે, વૈદ્યનાથની અંદર માતાજીનું ડાબું હૃદય પડ્યું. અને જમણું હૃદય ક્યાં પડ્યું? ક્યાં પડ્યું? બોલો ને.
અંબાજીમાં. ગબરના ગોખ વાળી માં અંબા ત્યાં જમણું હૃદય ત્યાં પડ્યું. એટલે હૃદય બરાબર ચાલતું હોય ને આમ ધક 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 કરતું, તેના શરીરની લોહી પણ સરસ મજાનું ચાલતું રહે, ફિલ્ટર થતું રહે. અહીંયા ડબલ ફિલ્ટરો બધા ફિટ કર્યા છે માતાજી, એટલે ફિલ્ટર થયેલું લોહી આખા શરીરને મળે એટલે વ્યક્તિ બીમાર પડે નહીં. એટલે ઘણા કે તમે અંબા માતાને અંબા સરકાર શા માટે કહો છો? તો કે આ જગતની અંદર બધી શક્તિપીઠો છે ને, એ શક્તિપીઠોની મેઇન પાર્લામેન્ટ અંબા સરકાર છે, ત્યાંથી બધા આદેશો થાય. એટલે બધી દેવીઓ પછી જે છે એ માતા અંબાના આદેશ પ્રમાણે ચાલે. એટલે મેઇન પાર્લામેન્ટ ક્યાં છે? જમણું હૃદય એ માતા અંબા છે. એટલા માટે મેં 51 શક્તિપીઠ +1 કહ્યું, કારણ કે બે હૃદયની અહીંયા છણાવટ એક હૃદય પડ્યું એટલો મહિમા બતાવવામાં આવ્યો. ક્યાં? તો કે વૈદ્યનાથની અંદર ડાબું હૃદય ત્યાં, જમણું હૃદય આપણા ગુજરાતની ભૂમિને પાવન કરવા માટે, ગુજરાતની ગરિમાને ખૂબ ઊંચી લઈ આવવા માટે આજ સોનાનું મંદિરમાં અંબા સરકારનું થઈ રહ્યું. આપણી પાસે પ્રોપર્ટી કઈ ઓછી છે? કઈ ઓછી કરી? અને એ ગુજરાતીઓ જે દાન કરે ને એવા દાન કોઈ ન કરી શકે. હા, 6 કરોડની થાળીમાં તો મારી અંબા સરકાર જમે છે. 6 કરોડની થાળી. ત્યારબાદ જાલંધર શક્તિપીઠ, જ્યાં માતાના ડાબા સ્તનનો નિપાત થયો. મગધ શક્તિપીઠ, જ્યાં માતાની જમણી જાંઘનો નિપાત થયો. અંબાજી શક્તિપીઠ, જે પ્રભાસ પીઠ જેને કહેવાય, ગિરનાર પર્વત ઉપર જ્યાં આવેલું છે, અને ત્યાં માતાના ઉદરનો ભાગ પડ્યો. એ કાલિકા પુરાણની અંદર બતાવવામાં આવ્યું. ત્યારબાદ જનસ્થાન શક્તિપીઠ, જ્યાં માતાનું જડબું નો નિપાત થયો. નંદીપુર શક્તિપીઠ, ત્યાં માતા કંઠાર પહેરતા એનો નિપાત થયો. માનસ શક્તિપીઠ, માનસરોવર કૈલાસ, ત્યાં માતાની ડાબી હથેળીનો નિપાત થયો. લંકાની અંદર શક્તિપીઠ, ત્યાં માતાના નુપુરનો નિપાત થયો. યશોર શક્તિપીઠ, જે બાંગ્લાદેશમાં આવેલી છે, જેશોર નામના નગરમાં, જ્યાં માતાજીની જમણી હથેળીનો નિપાત થયો. કરતોયાબાદ બાંગ્લાદેશ, કે જ્યાં જગદંબાના વામ તલ્પ, તલ્પ એટલે આ જે મોઢાનો ઉપરનો ભાગ હોય ને એને તલ્પ કહેવાય. વામ તલ્પનો નિપાત થયો. ને ત્યારબાદ સુગંધા શક્તિપીઠ, એ પણ બાંગ્લાદેશની અંદર આવેલી છે, માતાજીના નાસિકાનો નિપાત થયો. અને ઘણાનું એવું માનવું છે કે માતાજીની નાસિકાનો નિપાત હિમાચલ પ્રદેશની અંદર પણ થયો છે. માતાજીના કાનનો નિપાત પણ ત્યાં થયો છે. એટલા માટે માં ભગવતી ત્યાં અલગ અલગ નામથી બિરાજ્યા છે. અટલ શક્તિપીઠ, એ પણ બાંગ્લાદેશમાં આવેલી છે, જ્યાં માતાજીની ભુજાનો જમણી ભુજાનો નિપાત થયો છે. અને ત્યારબાદ માતાજીના અહીંયા જે વચ્ચેના ભાગમાં અહીંયા બ્રહ્મરંધ્ર કહેવાય, એ બ્રહ્મરંધ્રનો નિપાત ક્યાં થયો? તો કે હિંગોલ નદીને કિનારે જે માં બિરાજ્યા છે, હિંગોલ નદીને કિનારે એ માતા કોઈ દિવસ કોઈ આસન ઉપર બિરાજતા જ નથી, સદૈવને માટે ઉભા જ છે. ચરણારવિંદમાં ક્ષત્રિયો છે, ચરણારવિંદમાં પરશુરામ ભગવાન પણ છે, અને માતાજીએ બધાને અભયદાન આપ્યું છે. ચરણારવિંદમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર પણ હિંગોલ નદીને કિનારે એને જવું પડ્યું. તો એવા હિંગોલ માતા પાકિસ્તાનની ભૂમિમાં છે. આજ પણ પહાડી ઉપર માતાજીનું મંદિર છે, પણ કોઈ માયનો લાલ આંખ ઊંચી કરીને જોઈ નથી શક્યો, મંદિરની એક કાંકરીને પણ હલાવી નથી શક્યો. કાંઈક તો એ માતાની અંદર હશે ને. અને કદાચ કોઈ ભૂલેથી પણ જો આંખ ઊંચી કરી અને હિંગોલ માતા સામે, જો હિંગલાજ માતાની સામે દ્રષ્ટિ કરે ને, તો એ લોકોને કેવું પડે કે અમ્મા જાન માફ કરના. બોમ્બ બ્લાસ્ટ કરવા માટે ભારતમાં આવે, પણ માતાજી હિંગલાજની સામે નજર નથી કરી શકતા, એના મંદિરની એક કાંકરીને પણ ખેરવી નથી શકતા. પાકિસ્તાનની ભૂમિકાની અંદર માં બિરાજે, આજ પણ અખંડ જ્યોત ત્યાં જલે. એવી હિંગલાજ માતાના શ્રી ચરણારવિંદમાં પ્રણામ. હિંગલાજ હિંગલાજ જાજુ તો નહીં, સમય નથી, પણ હવે માતા હિંગલાજની વાત આવી જ છે. બાકી તુલસી શાલિગ્રામના વિવાહને સંક્ષિપ્તકરણ કરી દઈશું. પણ